पूरा खराब है। हेतल OTP 2 એથી નેક્સ્ટ રાઈડ તો ભાઈ બધી બહુ આવે છે જોઈ લો. અને ભાઈ થલતેજ ગાંધીનગર હાઈવે નથી જવું, વડકદેવ ઓપન નથી જવું. પોટર હા ભાઈ, જો એક કંપનીમાં ભાઈ આપણે એક જોબ કરીએ અને ત્યાં આગળ આપણને મિનિમમ ભાઈ જે 8 થી 10 કલાકમાં ભાઈ આપણે કામ કરતા હોય. તો ગુડ મોર્નિંગ, જય માતાજી ભાઈ, કેમ છો બધા? મજામાં હશો? તો ભાઈ બહુ ટાઈમ પછી ભાઈ આપણે બ્લોગ બનાવી રહ્યા છે ભાઈ. કેમ કે ભાઈ તમને બધાને ખબર જ હશે કે ભાઈ આપણા ઘરે બાબાનો જન્મ થયો અને પછી ભાઈ 1 મહિનો તો ભાઈ મેં કામ ઉપરથી રજા લઈ લીધી. સ્પેશિયલ 1 મહિનો ઘરે જ રહ્યો. તો એના પછી ભાઈ આવી ગઈ હતી 1 મહિના પછી દિવાળી. તો વિચાર્યું કે લાય ભાઈ દિવાળીનું પણ થોડો આરામ કરી લેવા, દિવાળી પછી કામ કરશું એમ. એમાં ને એમાં ભાઈ દેવ દિવાળી પણ કાલે જતી રહી. આજે આપણો નવી ભાઈ એક્ટિવા લીધી, એના પર ભાઈ પહેલો બ્લોગ છે. તો બાઇક પણ છે આપણા જોડે, પણ ભાઈ બાઇકને ઘરે આરામ ઉપર મૂકી દીધું છે. કોઈક દિવસ ભાઈ બાઇક ઉપર પણ તમને બ્લોગ જોવા મળી રહેશે અને ભાઈ એક્ટિવા પર જોવા મળી રહેશે. અને એના સિવાય ભાઈ આપણું ત્રીજું પણ બાઇક છે, તમને ખાસ અમુક ભાઈને ખબર હોય તો હીરો એક્સ પલ્સ કરીને. ભાઈ એ થોડું એડવેન્ચર બાઇક છે, એની હાઇટ બહુ ઊંચી છે, તો ખાસ કરીને ભાઈ હું એ ક્યાંય લઈ નથી જતો. તો ચેનલ પર ને ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક કરી દેજો. અને ભાઈ હા, ઇન્સ્ટાગ્રામમાં પણ જઈને ફોલો કરી દેજો, ત્યાં પણ તમને લાઈવ અપડેટ મળતા રહેશે. તો વાત કરીએ ભાઈ બાઇક કહી દીધું, એક્ટિવા ભાઈ સાઈડમાં કરીને મને બતાવી દઉં કે જોઈ લો. રેપિડોની અંદર ભાઈ મેં 0 કમિશનનો પ્લાન છે એ લઈ લીધો છે. 27 રૂપિયામાં ભાઈ ટોટલ 10 રાઈડ હતી, તો એ પ્લાન મેં 0 કમિશનનો પ્લાન લઈ લીધો છે. અહીંયા જો એક્ટિવ બતાવે છે. અને ભાઈ આપણા એક્ટિવાનો પણ પેટ્રોલનો કાંટો 0 કરી દઉં, એ પણ તમને બતાવી દઉં કે ભાઈ આપણે પેટ્રોલનો કાંટો પણ ભાઈ 0 કરી દઉં, એ પણ તમને બતાવી દઉં. કેમ કે ભાઈ ખબર પડે કે આપણે કેટલા કિલોમીટર ગાડી ફરી અને કેટલા કિલોમીટર જોઈ લો. ટ્રીપ છે ભાઈ એ આપણે 0 કરી દીધી છે. જોઈ લો. તો ભાઈ ટ્રીપ છે મેં એ 0 કરી દીધી છે. અહીંયા 0 બતાવે છે અને ટાઈમ પણ જોઈ લો 7:54 થાય છે. તો આપણને ખબર પડી જાય કે ભાઈ કેટલા રૂપિયાનું આપણું પેટ્રોલ ગયું અને કેટલા રૂપિયાનું કામ થયું. તો આમ તો ભાઈ એક્ટિવા છે તો થોડું પેટ્રોલ વધારે જવાનું છે, કેમ કે ભાઈ હજુ જો કે નવી જ એક્ટિવા છે તો મિનિમમ ભાઈ 55ની આપણે ગણતરી રાખવાની એવરેજની. પછી એના ઉપર હોય તો મને ખબર નહીં, પણ ભાઈ 55ની એવરેજ રાખવાની મિનિમમ. તો જોઈએ થી પહેલો ઓર્ડર કેટલા વાગે આવે છે. હજુ ભાઈ હું ઓનલાઈન થયો નથી રેપિડોમાં, અત્યારે ભાઈ ઓનલાઈન થઈ જાઉં. તો જોઈએ પહેલી રાઈડ ક્યાંની આવે છે. તો ભાઈ ફાઇનલી ભાઈ પહેલી રાઈડ આવી ગઈ છે 8 મિનિટ પછી. તો ગાંધીનગરથી લઈને એમને જવાના છે ગોતા. તો પિકઅપ લોકેશન ઉપર હું પહોંચી ગયો છું. તો ભાઈ પહેલી રાઈડ થઈ ગઈ છે આપણી કમ્પ્લીટ અને 108 રૂપિયા ભાઈના જોડે કેશ કલેક્ટ લીધા છે. કેશ કલેક્ટ 5 સ્ટાર રેટિંગ આપી દઈએ ભાઈને. તો ભાઈ વિડીયો ભાઈ મેં એટલા માટે ભાઈનો ના બનાવ્યો, કેમ કે ભાઈ હું એમના ફ્લેટ નીચે ભાઈ ઊભો હતો. તો એમના ફ્લેટ નીચે ભાઈ હું ઊભો હતો અને યાર પહેલાં તો ભાઈ હું તમને વાત કરી લઉં. પહેલાં અહીંયા ઓફલાઈન થઈ ગયું, કેમ કે ભાઈ રાઈડ બહુ છે. તો હા, તો હું એમ કહેતો હતો કે ભાઈ એમના ફ્લેટ નીચે ભાઈ હું ઊભો હતો. તો મેં ફ્લેટ નીચે જઈને ભાઈ કોલ કર્યા 3 થી 4, પણ ફોન ભાઈએ ઉપાડ્યા નહીં.
તો પછી હું રાઈડ જવા કેન્સલ કરવા જઈ રહ્યો હતો અને ભાઈ મને નીચે આવતા દેખાઈ ગયા. તો ભાઈ મેં કીધું હતું કે આપણી પહેલી એક્ટિવાની આજે પહેલી રાઈડ છે, એટલે કે ભાઈ એક્ટિવા લાવ્યો પછી આજે પહેલી વાર રાઈડ કરવા ભાઈ નીકળ્યો છું. તો ભાઈ પહેલી જ રાઈડ આપણને મળી ગઈ ભાઈ ખાતા પીતા ઘરની ભાઈની, એટલે કે ભાઈ શરીરમાં થોડા ભાઈ સમજી જાઓ તમે. અચ્છા ઠીક હે. થોડા મોટા હતા. તો ભાઈ આપણી એક્ટિવાનું ભાઈ પહેલી જ રાઈડ ભાઈ માં ભાઈ મોટા ભાઈનું ભાઈ મુહૂર્ત થઈ ગયું છે પહેલી જ એક્ટિવામાં ભાઈ. એટલા માટે ભાઈ ખાસ કરીને ભાઈ મેં વિચાર્યું હતું કે ભાઈ એક્ટિવા આપણે ખાલી ફ્રૂટ ડિલિવરીમાં જ યુઝ કરીશું, એટલે કે ઝોમાટો અને સ્વિગીમાં, અને બાઇક ટેક્સી અને પોર્ટર તો ભાઈ પોર્ટરમાં બી કરીશું એક્ટિવા આપણે યુઝ, અને બાઇક ટેક્સીની અંદર તો ભાઈ આપણે ખાલી બાઇક જ યુઝ કરીશું. કેમ કે ભાઈ એમાં શું અમુક ભાઈ ખાતા પીતા ઘરના પણ આવી જાય છે એટલા માટે. તો ભાઈ એટલા માટે ભાઈ હું તમને વિડીયો શૂટ કરીને બતાવી ના શકું, કેમ કે ભાઈ તરત ભાઈ હું રાઈડ કેન્સલ કરવા જઈ રહ્યો હતો અને ભાઈને ભાઈ થોડું શરીર એમનું ભારે જોયું. તો ભાઈ મેં એક પહેલાં તો મેં વિચાર કર્યો કે ભાઈ રાઈડ કેન્સલ કરવું કે ભાઈને લઈ જાઓ, રાઈડ કેન્સલ કરી લઈ જાઓ. પછી વિચાર્યું કે ભાઈ લાઈ પહેલી જ રાઈડ છે તો લઈ લેવા દે, અને ભાઈ અમે ગાંધીનગરથી ભાઈ અમદાવાદ સાઈડ માટે આવવાનું હતું, તો એટલા માટે ભાઈ મેં રાઈડ લઈ લીધી. કેમ કે ભાઈ પછી ગાંધીનગરમાં ખાસ આપણી અર્નિંગ ના થાય, ત્યાં રાઈડ બહુ ઓછી આવે છે. તો હું છું અત્યારે ભાઈ વૈષ્ણોદેવી સર્કલ, તો જોઈએ એથી ક્યાંની આપણને રાઈડ મળે છે. તો રેપિડોમાં ભાઈ ઓનલાઈન થઈ ગયું, અને જોડે જોડે ભાઈ પોર્ટરમાં પણ ઓનલાઈન થઈ ગયું, અને ઓલા ઉબેરમાં પણ. ફાઇનલી ભાઈ 1-2 મિનિટ વેઇટિંગ કર્યા પછી તરત જ ભાઈ રેપિડોની અંદર રાઈડ આવી ગઈ આપણી. તો પિકઅપ લોકેશન ઉપર હમણાં પહોંચી ગયો છું. તો વૈષ્ણોદેવી સર્કલથી લઈને જવાના છે નિર્માલી સર્કલ. તો જોઈએ શું થાય છે. રેપિડો क्या नाम है आपका? 2931. नाम क्या है आपका? अभिनव. ओके बोलो 2931. 2931 बैठ जाओ. તો ભાઈને ભાઈ પિકઅપ કરી લીધા છે, અને 2 કિલોમીટરની રાઈડ છે અને 5 મિનિટ લાગશે એમને પહોંચાડવામાં. તો કરીએ ફટાફટ ડ્રોપ. થેન્ક યુ. તો ભાઈને કરી દીધા છે ભાઈ ડ્રોપ, અને ભાઈ ક્યાં લઈને આવ્યો ખબર છે તમને? તો ભાઈ એમને ભાઈ જ્યાંથી ભાઈ હું પહેલી રાઈડ ભાઈ ડ્રોપ કરવા આવ્યો હતો ત્યાં કન જ ભાઈને પણ ડ્રોપ કરવાના આવવાના હતા. તો બીજી પણ આપણી રાઈડ સેમ ટુ લોકેશન ઉપર ડ્રોપ કરવાની હતી. તો કંઈક કોલેજ જેવું છે ભાઈ. મેં ભાઈને પૂછ્યું કે આ શું છે ભાઈ? તો કોલેજ જેવું છે કે જોયું કે આ કોલેજ છે. તો 2 કિલોમીટરના ભાઈના જોડે આપણે 24 રૂપિયા કેશ કલેક્ટ એટલે કે ઓનલાઈન લઈ લીધા છે પેટીએમની અંદર. તો એમાંથી ભાઈ આપણને કેટલા મળે જોઈ લઈએ. તો ભાઈ એટલા પૈસા મળ્યા ભાઈ. તો ભાઈ કિલોમીટર ઉપર જોઈ લો, 2 કિલોમીટરના ભાઈ 20 રૂપિયા આપણને મળી ગયા. સારું કહેવાય ભાઈ. 10 રૂપિયા કિલોમીટરનો રેટ અત્યારે ભાઈ આપ્યો. અને પહેલી વખત રાઈડ લઈને આવ્યા હતા અને ભાઈએ અહીંયા મેં ઉતાર્યા હતા જે પહેલી રાઈડ લઈને આવ્યો એ ભાઈને. તો બીજી પણ ભાઈ રાઈડ તો આવી રહી છે ચાંદખેડા થલતેજની રાઈડ ભાઈ લઈ લઈએ. કેમ કે ભાઈ થલતેજથી આપણને પોતાના ઓર્ડર ત્યાં આપણને મળી જશે. તો એકવાર ભાઈ બહાર નીકળી જાઉં. જો સેમ ટુ સેમ ભાઈ રાઈડ આવી રહી છે. 5 કિલોમીટરથી પિકઅપ છે અને અહીંયા જ લઈને આવવાના છે. અને ભાઈ આપણે નાની રાઈડ ભાઈ આપણે કરવાની નથી, બધી રાઈડ ભાઈ આપણે મોટી જ કરશું. કેમ કે ભાઈ પ્લાન લીધો છે 10 રાઈડ છે, અને ભાઈ 0 કમિશનનો પ્લાન ખબર નહીં મળે કે ગંડેરમાં નથી જોવું ભાઈ.
ઝીરો કમિશનનો પ્લાન આપણે લઈ લીધી છે, તો એમાં 10 જ રાઈડ છે ભાઈ. તો બધી ભાઈ આપણે જેમ બને એમ 50થી ઉપરની રાઈડ જ મારશું, કેમ કે ભાઈ આપણે 10 જ રાઈડનો પ્લાન લીધો છે 27 રૂપિયાનો. તો રાઈડ તો બધી બહુ આવી રહી છે, પણ એક મસ્ત સારી રાઈડ જોઈને હું રાઈડ લઈ લઉં અને તમને બતાવું. તો ભાઈ ત્રીજી પણ આપણી રાઈડ આવી ગઈ છે, અને ભાઈ અહીંયા કંઈક ખાના વાળા ગોળેલા છે, શું છે ભાઈ? મસ્ત બંધ લાગે છે. पूरा खराब है. दूसरा रास्ता नहीं है क्या वहाँ से? है, घूमना पड़ता. ओके, थैंक यू. हाँ भाई, राइड થઈ ગઈ છે આપણી કમ્પ્લીટ, અને વૈષ્ણોદેવી સર્કલથી લઈને આવવાના હતા ભાઈ અહીંયા લીમડા. તો કેટલા પૈસા મળે આપણે જોઈ લઈએ. તો ભાઈ 41 રૂપિયા મળે આપણને. ટોટલ કિલોમીટરની વાત કરીએ તો બે, હા ભાઈ પાર્સલ તો ભાઈ નથી લેવું મારે. કિલોમીટર તો પછી બતાવી દો કે કેટલા કિલોમીટરના આપણને 41 રૂપિયા મળ્યા. હટ ભાઈ તો અરે ભાઈ હા યાર, કેટલી રાઈડ પર રાઈડ આવે છે ભાઈ. ખબરની ભાઈ અત્યારે અપડેટ થતું નથી. તો મારા ખ્યાલથી ભાઈ લગભગ કેટલા કિલોમીટર હતું યાર? 6 કિલોમીટર તો લગભગ હતું મારા ખ્યાલથી. 6 કિલોમીટરના આપણને 41 રૂપિયા આપે છે. તો અહીંયા કરીએ ભાઈ સારી રાઈડનું વેટિંગ. ઘાટલોડિયા ઇન્કમ ટેક્સ ગોતા ચાંગોદર. ઓહો, ચાંગોદરની રાઈડ આવે છે ભાઈ. ચાંગોદર જવા જેવું છે ભાઈ, પણ બહુ આગું પડી જાય ને એવું બધું. તો લઈએ એક મસ્ત લાંબી રાઈડ લઈ લો, અને પછી મળીએ સીધા પિકઅપ લોકેશન પર. આપણે જોઈએ ભાઈ બીજી પણ એક રાઈડ આવી ગઈ છે, સરખેજ લઈને જવાના છે. ચાલુમાં જ ભાઈ રાઈડ લઈ લીધી હતી આપણે. તો અહીંયાથી જ ભાઈ બાજુમાંથી 100 મીટરથી ભાઈ પિકઅપ છે. તો અહીંયાથી લઈને જવાના છે એમને સરખેજ. તો જઈએ ફટાફટ પિકઅપ કરવા માટે. હેતલ ઓટીપી 2 3251. ऑनलाइन कैश થેન્ક યુ. હલો ભાઈ, રાઈડ થઈ ગઈ છે આપણી કમ્પ્લીટ.
અને કેટલા રૂપિયા મળે ભાઈ બતાવી દઉં. એ સોયલામાં ઊભો રાખેલો 72 રૂપિયા ઓનલાઈન મેં લઈ લીધા છે પેટીએમની અંદર. 5 સ્ટાર રેટિંગ આપી દઈએ. તો ભાઈ રૂકો યાર ભાઈ, રાઈડ ઉપર રાઈડ આવી રહી છે. હવે આ રાઈડમાં આવે ને એમાં લોચવામાં આવી જાય. કિલોમીટર લગભગ ભાઈ 7.5 કિલોમીટર હતું. 7.5 કિલોમીટરના આપણને મળી ગયા છે 65 રૂપિયા. તો જોઈએ થી નેક્સ્ટ રાઈડ તો ભાઈ બધી બહુ આવે છે, જોઈ લો. અને ભાઈ થલતેજ ગાંધીનગર હાઈવે નથી જવું, વડકદેવ ઓપન નથી જવું, આંબુલેન્સ કોણ નથી જવું. તો ભાઈ ટાઈમની જો વાત કરીએ તો અત્યારે વાગ્યા છે 10:24. અને કામની જો વાત કરીએ તો કામ આપણું ટોટલ થઈ ગયું છે 290 રૂપિયાનું આપણું કામ થઈ ગયું છે. તો અઢી કલાકની અંદર ભાઈ આમ તો સારું કામ કહેવાય. તો ભાઈ પોર્ટરની અંદર આપણો ઓર્ડર આવી ગયો છે. તો 142 રૂપિયાનો ઓર્ડર છે ભાઈ. અને ભાઈ એરપોર્ટ છે ત્યાં લઈને જવાનો છે. તો એકવાર અહીંયા ઉભો રહીને કરી દઈએ કોલ. આ બિલ્ડિંગમાંથી લગભગ લેવાનો છે, અંદર જવાનું ના હોય તો ભાઈ સારું છે. તો ભાઈ લોકેશન ઉપર ભાઈ પહોંચી ગયો છું અને 142 રૂપિયા ભાઈના જોડે લેવાના છે. અને ભાઈ આ છે પાર્સલ, એક કાગળ છે અને બોક્સ છે. અને ભાઈને મેં ફોન કરી દીધો છે કે તમે ત્યાં ઊભા રહો, હું બહાર આવી જાઉં છું. તો ભાઈ બહાર લેવા માટે આવે છે. આ છે જોઈ લો પૂરું એરપોર્ટ. અને આ છે આપણો તિરંગો ભાઈ એરપોર્ટનો. હા ભાઈ લગભગ અહીંયા 10-15 મિનિટ બગડે એવી લાગે છે. કેમ કે ભાઈ હું અંદર જતો હતો તો ભાઈએ મને એમ કીધું કે તમે બહાર જ ઊભા રહો, હું ત્યાં આવી જાઉં છું. પોર્ટર જવાનું. તો ભાઈ પોર્ટરમાં ઓર્ડર થઈ ગયો છે આપણો કમ્પ્લેટ. અને 142 રૂપિયા ભાઈ લેવાના હતા. તો જ્યાંથી હું ઓર્ડર લઈને આવ્યો એમને ઓનલાઈન મને કરી દીધા હતા. અને વાત કરીએ ભાઈ આપણને કેટલા મળ્યા તો 142માંથી ભાઈ 125 રૂપિયા ભાઈ મને મળ્યા. અને ટોટલ ભાઈ 15-15.5 કિલોમીટર જેવું હતું. તો હું છું અત્યારે ભાઈ એરપોર્ટ અમદાવાદ. તો ભાઈ ટાઈમ જોઈ લો 12:43 થાય છે ભાઈ. 12:43 થાય છે. અને હું જાઉં છું ભાઈ હવે ઘરે. તો બતાવી દઉં કે ટોટલ ભાઈ ગાડી કેટલા કિલોમીટર ફરી આપણી. તો જોઈ લો 66 કિલોમીટર આપણી ગાડી ફરી છે. અને ટાઈમ જોઈ લો 12:43. તો 66 કિલોમીટર આપણી ગાડી ફરી. તો વાત કરીએ ભાઈ પેટ્રોલની. તો ભાઈ 110 રૂપિયાનું ભાઈ પેટ્રોલ ગણી લો. ટાઈમની વાત કરીએ તો ભાઈ સવારના 8 વાગે ભાઈ મેં આઈડી ઓનલાઈન કરી હતી. અને 8 વાગ્યાથી લઈને વાત કરીએ તો અત્યારે ભાઈ વાગે છે 12:45. તો મોટી ભાઈ બધી મોટી રાઈડો ગણી. તો ભાઈ ગણવા જઈએ તો ભાઈ આપણે આજે 4.5 કલાક કામ કર્યું. અને ભાઈ 4.5 કલાકની અર્નિંગ થઈ છે. રેપિડોની અંદર ભાઈ અર્નિંગ થઈ છે આપણી ગણી લો 293 રૂપિયા. અને વાત કરીએ ભાઈ પોર્ટરની. તો પોર્ટરમાં ભાઈ આપણે આજે એક ઓર્ડર કર્યો. તો પોર્ટરમાં ભાઈ 125 રૂપિયા અર્નિંગ થઈ છે. તો 125 અર્નિંગ થઈ છે. તો ટોટલ ભાઈ અર્નિંગની જો વાત કરીએ બંને એપ્લિકેશનમાં તો ભાઈ 425 રૂપિયા ભાઈ અર્નિંગ થઈ છે આપણે 4.5 કલાકની.
અને વાત કરીએ ગાડીની તો ગાડી ભાઈ આપણી 66 કિલોમીટર ચાલી છે. તો ભાઈ મિનિમમ ભાઈ 110 રૂપિયા જેટલું ભાઈ આપણું પેટ્રોલ કાઢ્યું તો 110 રૂપિયાનું ભાઈ આપણે પેટ્રોલ કાઢતા 315 રૂપિયા મળે આપણને ટોટલ 4.5 કલાક કામ કરીને આ ફિલ્ડમાં. તો ભાઈ મિનિમમ ભાઈ 100 રૂપિયા 1 કલાકની એવરેજ આપે જ છે ફિલ્ડમાં. તો મિનિમમ ભાઈ 10 કલાક કામ કરીએ તો 1000 રૂપિયાનું કામ થઈ જાય. 8 કલાક કામ કરીએ તો મિનિમમ. પોર્ટલની અંદર પણ ભાઈ ઓર્ડર બધા બહુ આવી રહ્યા હતા સવારમાં. પણ ભાઈ ઓર્ડર જો વાત કરીએ તો ભાઈ આટલા વર્ષ મારા ફિલ્ડમાં થયા પણ પહેલી વાર મેં જોયું પોર્ટલમાં ભાઈ 25 રૂપિયા 35 40 50 60 વાળા ઓર્ડર આવતા હતા. ભાઈ એવા નહીં હોય તો મિનિમમ ભાઈ મારા જોડે 9 ઓર્ડર ભાઈ આવ્યા. બોલો ના મિનિમમ 50થી નીચા ઓર્ડર બધા. તો ભાઈ મેં તો ભાઈ ખાસ ઓર્ડર લીધા નહીં પણ એક ઓર્ડર આપણે આવ્યો તો 144 રૂપિયાનો એ મેં લઈ લીધો હતો. એને એરપોર્ટ લઈને જવાનો હતો. અને હા ભાઈ જો એક કંપનીમાં ભાઈ આપણે જોબ કરીએ અને ત્યાં આગળ આપણને મિનિમમ ભાઈ જે 8 થી 10 કલાકમાં ભાઈ આપણે કામ કરતા હોય નોર્મલ જે આપણે કંપની કહેવાય જીઆઈડીસીની અંદર તો ભાઈ 300 થી 400 રૂપિયા ભાઈ એ લોકો 8 કલાકની હાજરી આપતા હોય છે. તો એના માટે ભાઈ આ જોબ બેસ્ટ છે. અને પાર્ટ ટાઈમમાં કામ કરવું તો પણ આ જોબ બેસ્ટ છે. અને ફૂલ ટાઈમ કરવો તો પણ ભાઈ બેસ્ટ જ છે. પણ કલાકનું મિનિમમ ભાઈ 100 રૂપિયાની ગણતરી લઈને ચાલવાનું કે કલાકના તમને 100 રૂપિયા મળશે. એનાથી વધારે પણ મળે છે ભાઈ પણ આ કલાકની ગણતરી રાખવાની એમ. તો મળીએ હવે સીધા ભાઈ નેક્સ્ટ બ્લોગમાં. ચેનલ ઉપર ના તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને ભાઈ ઇન્સ્ટાગ્રામમાં પણ જઈને ફોલો કરી દેજો. ત્યાં પણ તમને નવા અપડેટ મળતા રહેશે. અને હવે મળીએ સીધા નેક્સ્ટ બ્લોગમાં એક નવા બ્લોગમાં. તો જય માતાજી.